સોરી, આપણે વારીની વાત કરી રહ્યા છે ને? જી ઓકે. વારીની વાત કરીએ, જે પ્રમાણે અત્યારે એનો કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે વ્યૂ અત્યારે કાઉન્ટરમાં આપણને આવતો જોવા મળી રહ્યો છે, થોડોક ડાયસી છે. 3.4% અત્યારે કાઉન્ટર નીચે છે અને 3156 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. જે વ્યૂ બની રહ્યો છે અત્યારે થોડોક નેગેટિવ સાઈડનો છે. મને એવું લાગે છે કે 2930 સુધીના લેવલ આપણને આ સ્ટોક બતાવી શકે અને જો ત્યાં આવે તો ત્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. એટલે અત્યારે જે વ્યૂ છે એ નેગેટિવ સાઈડનો છે. અને હું અહીંયા થોડુંક એડ ઓન કરવા માંગીશ. ગૌરાંગ સરે જે કીધું કે ભાવનાઓ ઉપર માર્કેટ ના ચાલે, ડેફિનેટલી. પણ હું એટલું જરૂર કહીશ કે ભાવનાઓને આહત કરવા માટે માર્કેટ જરૂર ચાલતું હોય છે, કેમ કે જ્યારે ભાવનાઓ વધી જતી હોય છે તો એટલે પિન પોઈન્ટ કર્યું છે ગૌરાંગ સરે, ડેફિનેટલી. અને જો વધારે પડતું આપણે એક્સપેક્ટેશન રાખીએ તો ડેફિનેટલી આહત થવામાં થોડોક પણ ટાઈમ માર્કેટ નથી લગાવતો.